નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comની સ્પેશિયલ સિરીઝ હેલ્થની વાતોના પોડકાસ્ટની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે છે સુરતના ખૂબ પ્રસિદ્ધ જાણીતા એવા ડેન્ટલ સર્જન. હવે ડેન્ટલ અને પાછું સર્જન આપણે સાંભળી લે થોડા ચિંતામાં આવી જાય છે, પરંતુ આ બધી જ મીઠી મૂંઝવણો અને આપણને હેલ્થને લગતી કઈ બાબતો સમજવા જેવી છે, ખાસ કરી દાંતને લઈને આજે આપણે એમની પાસેથી જાણવાના છે. તો સૌથી પહેલા હું આપનું સ્વાગત કરું છું અમારા આ હેલ્થની વાતોના પોડકાસ્ટની અંદર. હું આપની પાસે જાણવા માંગીશ, જે દાંતની વાત કરીએ છીએ તો આપણે થોડા ટેન્શનમાં આવીએ છીએ, કારણ કે ડેન્ટલ પાસે જવું એટલું ઇઝી નથી હોતું. તો આવી માનસિકતા શા માટે છે? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર ઋષિ ભટ્ટ છે. આઈ એમ એક્ઝિલોફેશિયલ સર્જન છું. હવે જે તમે સવાલ પૂછો કે ભય રિલેટેડ ટુ ડેન્ટિસ્ટ્રી, એના પાછળ ઘણા બધા રીઝન છે. પહેલાં જે ડેન્ટિસ્ટ્રી હતું એ ડ્રિલ એન્ડ રિમૂવવાળું ડેન્ટિસ્ટ્રી હતું, કે ફટાફટ આપણે ડ્રિલિંગ જે મશીન્સ હતા એ એટલા એડવાન્સ નહોતા, જે ટેકનિક્સ હતી એ એડવાન્સ નથી, ને જે મેથડ હતા એ બી થોડા ક્રૂડ મેથડ હતા. નાવ જેમ જેમ વિકાસ થતું જાય છે, જેમ જેમ વિકસિત થાય છે, એ હિસાબથી જે ઇક્વિપમેન્ટ્સ છે કે જે ટેકનિક્સ છે એ એટલી એડવાન્સ થઈ ગઈ છે કે વી કેન સે કે ઇટ્સ અ પેનલેસ ડેન્ટિસ્ટ્રી. કેમ કે ઇટ સ્ટાર્ટ ફ્રોમ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ટુ મોડર્ન ઇક્વિપમેન્ટ્સ એઝ વેલ એઝ જે ફાઇનેસ્ટ કેર છે એ આપણે આપી શકીએ છીએ. એટલે પહેલાં એવું હતું કે તમે ડેન્ટિસ્ટ પાસે ગયા, એ સિમ્પલ ત્યાં બેસાડશે, ઇન્જેક્શન આપીને દાંત ખેંચી લેશે. હવે એવું નથી. એવા બધા ડેન્ટિસ્ટ એટલા ઇક્વિપ છે, દે નો કે વોટ ઇઝ અ સાયકોલોજી, કે પેશન્ટને ફર્સ્ટ હાઉ ટુ એડ્રેસ ધ પેશન્ટ, કેવી રીતે રેપો બનાવવાનું છે, એ પછી ટ્રીટમેન્ટ કરવાનું છે. ડાયરેક્ટલી એવું નથી કે જમ્પ ટ્રીટમેન્ટ ઉપર કરવાનું હોય છે. તો દેટ ઇઝ ચેન્જ ઇન દેટ એજ્યુકેશન સિસ્ટમ, જેના લીધે દે નો કે હાઉ ટુ ટ્રીટ પેશન્ટ. ઇટ્સ નોટ ઓનલી ટીથ, વી આર ટ્રીટિંગ પેશન્ટ. ઓકે સર, હું તમને એવું પણ પૂછીશ કે આપણે ખાસ કરીને ગુજરાતની વાત કરીને એમાં પણ આપણા સુરતથી લાલાની, તો તેઓને ખૂબ નવું નવું ખાવાનો શોખ હોય છે. ખાસ કરી સુરતની વાત કરીએ તો ગુજરાતી લોકો થોડું ગળ્યું ખાવાના પણ શોખીન હોય છે. આ જે આદત છે આપણું ગળપણ ખાવાની, એ આપણા દાંતને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? ગળ્યું કે શુગર કન્ટેન્ટ જેટલું વધારે હોય, અને બેઝિકલી વી આર યુઝિંગ રિફાઇન્ડ શુગર. તો રિફાઇન્ડ શુગરનું પ્રોબ્લેમ એ છે કે દે સ્ટિક ટુ ધ ટૂથ, દાંત ઉપર એ ચોંટવાના ચાન્સીસ વધારે હોય, ને પ્રોપર તમારી હાઇજીન મેન્ટેન નહીં રહેતી હોય, ને તમારું જે ફૂડ ઇન્ટેક છે એ બહુ વધારે છે. ઇટ મીન્સ કે ફ્રીક્વન્સી વધારે છે. જેમ તમે નોર્મલી 3 to 4 મીલ્સ મેક્સિમમ લેવાના હોય છે, પણ તમે સપોઝ મીલની વચ્ચે બી સ્નેક્સ લો છો જેમાં બી શુગર છે, તો એ રિફાઇન્ડ શુગર દાંત ઉપર લાંબા ટાઈમ સુધી ત્યાં સ્ટીક રહે, એના લીધે દાંતમાં જે સડો થવાના ચાન્સીસ છે કે ગમ્સની પ્રોબ્લેમ એ વધી જાય છે. અધરવાઇઝ ફૂડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. પ્રોપર આપણે એને કેર નથી કરતા, ક્લીન નથી રાખતા, એના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે સુરતની વાત આવે ને તો કેવું કે અહીંયાના લોકો કોઈ પણ તહેવાર આવે એટલે જલેબી છે, ફાફડા છે. ઘણીવાર લોકોને અહીંયાની ચા પીવાની ખૂબ આદત છે, કારણ કે કોર્પોરેટ ફિલ્ડ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, લોકો ચા વધારે પીતા હોય છે. તો શું આ ચા પીવાથી પણ આપણા દાંત બગડી શકે? દાંતનો જે રંગ છે એ આજકાલના લોકો માટે ખૂબ મેટર કરે છે, તો શું એને થોડુંક કંઈક અસર પહોંચે છે? હા, જો ખાવાથી એટલું અસર નહીં પહોંચે. જેમ તમે કીધું કે ફાફડા, જલેબી, એમાં જલેબી ઇઝ અ રિફાઇન્ડ શુગર ફોર્મમાં જાય છે. તો એના લીધે તમે પ્રોપર ક્લીન રાખતા હોય, ટ્વાઇઝ અ ડેલી બ્રશિંગ કરતા હોય, તો એનું કંઈ મેજર ઇમ્પેક્ટ નથી. ડેફિનેટલી શુગર વધેલી હોય, ક્યારેક એવું હોય કે તમે ડાયાબિટીક છો, એના પછી બી તમે શુગર લો છો, તો એની ઇફેક્ટ બી મોઢામાં દેખાય છે, કે ગમ્સની પ્રોબ્લેમ વધારે થાય. દાંત ઇન્ટેક્ટ હોય પણ જસ્ટ ગમ્સ એટલા વીક થઈ જાય કે હાડકું ગળી જાય, તો દાંત એના લીધે ડેમેજ વધારે થાય છે. સો દેટ ઇઝ અ વન થિંગ. સેકન્ડ થિંગ, તમે જે ચાય કોફીનું કીધું, તો ચાય કોફી નોર્મલી લોકોને એકદમ ગરમ ગરમ પીવાનું શોખ હોય. સો દેટ હીટ ચેન્જીસ, જે ટેમ્પરેચર ચેન્જ જે થાય છે, એના લીધે ક્યારે લોંગ ટર્મમાં દાંત ઉપર એની આડઅસર આવે છે. એ ઘણા લોકો જે એકદમ હોટ લેતા હોય, જે ટી કે કોફી, તો એના લીધે દાંતમાં માઇક્રો ક્રેક્સ થવાના ચાન્સીસ હોય છે. ને એના સાથે સપોઝ તમે ઠંડુ પાણી ને ચાય મિક્સ કરી, કે એક ગુટલો ઠંડુ પાણી, તો દેટ ઇટ્સ લાઈક જેમ તમે કાચ ઉપર ઇફેક્ટ જોવો છો, કે એકદમ ગરમ કાચ ઉપર તમે પાણી કે એવું નાખો તો એમાં ક્રેક્સ આવે. તો સિમિલરલી દાંતનું જે ઉપરનું ઇનેબલ છે એમાં બી માઇક્રો ક્રેક્સ થવાના ચાન્સીસ હોય. તો યુ શુડ એવોઇડ દેટ.
કે એકદમ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર મેન્ટેન રાખીએ. હા, ને સેકન્ડ જે ફ્રીક્વન્સી છે, એક્સેસિવ ફ્રીક્વન્સીમાં તમે આ વસ્તુ લેતા હોય, ચાય કોફી દર કલાક 2 કલાકમાં જતી હોય, તો એના લીધે સ્ટેન્સ થવાના ચાન્સીસ હોય દાંત ઉપર. તો તમે પ્રોપરલી એને હાઇજીન મેન્ટેન રાખતા હો, 6 મંથલી ઓર યરલી ડેન્ટલ ચેકઅપ કરાવતો, તો એના લાગતી પ્રોબ્લેમ એટલી વધારે પ્રોબ્લેમેટિક નહીં હોય. આપણા શરીરમાં આપણને કશે સોજો આવે કે તાવ આવે તો આપણે એટલા જાગૃત હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે દાંતની વાત કરીએ છીએ તો શું લાગે છે એક સર્જન તરીકે લોકો એટલા જાગૃત છે ખરા? એ લોકોને એટલી જાણ છે ખરી દાંતને લગતી? ના, નથી. પ્રોબ્લેમ એ છે કે કુદરતે એવું ગણવામાં છે કે 32 દાંત છે મોઢામાં, એક બે ઓછા થઈ જશે તો કંઈ ફરક નહીં પડશે. પણ એકચ્યુઅલી એવું નથી. કુદરતે જે વસ્તુ આપી છે ને એનું એક યુઝ છે. જેમ તમે સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આગળના દાંત છે, એ ખાલી કટ કરવા માટે છે. જેમ કોઈ વસ્તુ છે એને જેમ એપલ છે તો એપલ તમે સામેથી કટ કરીને છે. પાછળના દાંત છે એ ચાવવા માટે છે. સો યુ કેન ચીવ યોર ફૂડ વિથ દેટ. ઇટ લાઈક ગ્રાઇન્ડ કરવા માટે જે વસ્તુ છે. પણ તમે એનું ઊંધું કરતા હોય કે આગળના દાંતથી તમે સપોઝ જેમ ઘણા બધા પ્રોફેશનમાં હોય કે જેમ દોરો એને કાઢવાનું હોય, કે પછી તમે જેમ સુરતની વાત કરી કે માવા ગુટકા, તો એની જે રેપર કટ કરવાની, તો એના લીધે ત્યાં પ્રોબ્લેમ થઈ શકે છે એ દાંતોમાં. સો દેટ ઇઝ ધ થિંગ કે એ નોર્મલી ધ્યાન રાખવાની હોય છે. ને ઘણા બધા લોકો એવું વિચારે કે એક દાંત નથી, 2 દાંત નથી તો એનું કંઈ ફરક નહીં પડે, પણ એવું નથી. કેમ કે બધા દાંત સેપરેટ છે, જુદા જુદા છે. ઇટ્સ નોટ કે બધા એક સાથે જોડાયેલા નથી. સો એક દાંત તમે કાઢો છો તો એની આગળવાળો પાછળવાળો દાંત એનો સપોર્ટ ખોળવાઈ જાય છે, એના સાથે ઉપરનો દાંત બી એના સપોર્ટમાં હોય છે. તો લોંગ ટર્મમાં એનું ઇફેક્ટ આવે છે. પાછળવાળો દાંત છે થોડો મીડિયલી ટિલ્ટ થાય, આ વાળો થોડો ડિસ્ટલી ટિલ્ટ થાય, અને ઉપરવાળો નીચે થાય. તો એના લીધે જે બેલેન્સ છે, જે માઇક્રો બેલેન્સ કહેવાય છે દાંતનું, એ ડિસ્ટર્બ થાય છે. અને એના લીધે ઘણા બધા પેશન્ટ્સને લોંગ ટર્મમાં જોઈન્ટની પ્રોબ્લેમ, જે ટીએમ જોઈન્ટની પ્રોબ્લેમ, મસલ્સની પ્રોબ્લેમ એ ડેવલપ થાય છે. સર, તમે કીધું તે પ્રમાણે જો કદાચ એકાદ દાંત તૂટી જાય, હવે ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે ચાલતા ચાલતા દાંત તૂટી ગયો, અથવા તો કંઈક ખાવાને કારણે પણ અડધો દાંત તૂટી જાય છે. તો આવા સંજોગોમાં આપણે એને એવી રીતે રાખીએ તો ચાલે, કે પછી આપણે ખોટી ભ્રામક વાતો જે છે ડેન્ટિસ્ટ પાસે જવાની શું જરૂર છે આવી રીતે, તો એવી વાતો માનીને પણ લોકો ઘરમાં બેસી દે, તો આ જે આદત છે એ કેટલી નુકસાન સાબિત થાય? એ આદત એવી છે કે ફર્સ્ટ તો એક તમે પહેલા જ કીધું કે ભય બહુ વધારે છે કે ડેન્ટિસ્ટ પાસે જવું પડશે. સેકન્ડ એવું છે કે ફાઇનાન્સનું પેલું આવે કે ડેન્ટિસ્ટ્રી પાસે જઈને પછી ટ્રીટમેન્ટના કોસ્ટ ને એ વધે. તો બંને વસ્તુ આપણે 1 by 1 લઈએ. તો ફર્સ્ટ તો જો તમે એ દાંતને એમ જ રાખશો તો ઇનિશિયલી સપોઝ એક માઇક્રો ફ્રેક્ચર કે નાનું પાર્ટ નીકળ્યું હશે તો એ રિપેરેબલ છે. ઇમિજિએટલી એ તમે ડેન્ટિસ્ટ પાસે જો તો એ રિપેર થઈ જાય, તો એટ મિનિમમ કોસ્ટમાં એ કરેક્ટ થઈ જાય. એ જ વસ્તુ તમે 6 મહિના, વર્ષ સુધી એક્સટેન્ડ કરતા રહો તો જે ડેમેજ છે એ અંદર નસ સુધી જતી રહે, જેને પલ્પ કહેવાય અંદર. તો એ ત્યાં સુધી જાય તો પછી રૂટ કેનાલ ને કેપિંગ, જે ફર્ધર ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ થાય. તો ઇફ યુ થિંક કે ઇનિશિયલ સ્ટેજ ઉપર તમે ટ્રીટમેન્ટ કરાવ્યું તો દેટ ઇઝ અ મિનિમમ કોસ્ટમાં થઈ જાય, દેટ ઇઝ ઇકોનોમિકલ. એ જ તમે એડવાન્સ ઉપર જાઓ તો એટલા જ નંબર ઓફ ટ્રીટમેન્ટ વધી જાય ને કોસ્ટિંગ વધી જાય. સો એઝ અર્લી એઝ પોસિબલ પ્રોબ્લેમ થઈ હોય તો ડેન્ટિસ્ટ પાસે બતાવીને એને રિઝોલ્વ કરાવી લઈએ, દેટ ઇઝ ફાર મોર બેટર દેન લેટ કરીને પછી દાંત કાઢવાની કન્ડિશન આવી જાય, ઇમ્પ્લાન્ટ કરવાની કન્ડિશન આવે. તો બેટર છે કે ઇનિશિયલ સ્ટેજ ઉપર જ એને એડ્રેસ કરાય. સર, ઘણીવાર કેવું થાય કે બધા એવું કહે છે કે દાંત દુખે છે એટલે કાન દુખે છે, માથું પણ દુખે છે. આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે કદાચ કઈ લોંગ જર્ની પર આપણે જતા હોય તો એવું કે કાનમાંથી પવન જશે તો દાંત દુખશે, માથું દુખશે. તો આવો કોઈ આ 3 વચ્ચે કઈ સંબંધ ખરો, કે ફક્ત આપણે આપણા વડીલો જે માનતા આવ્યા છે તેને જ આપણે એક રસ્તો પકડી લીધો છે? ના, જો દાંત છે ને, આમ જોવા જઈએ તો એક પાર્ટ ઓફ સિસ્ટમ, જે મેસ્ટિકેટરી સિસ્ટમ કહેવાય કે ચાવાનું સિસ્ટમ કહેવાય, કે જેનાથી આપણે ચાવી શકીએ, બોલી શકીએ. તો એમાં મેઇનલી 2 વસ્તુ આવે. એક તો જડબું આવે, જે હાડકું આવે, ને જોઈન્ટ આવે, એના સાથે દાંત આવે. તો એ આખું સિસ્ટમ જે છે, જ્યારે એક સાથે કામ કરે તો પ્રોબ્લેમ નહીં આવે. બટ ઘણા બધા કેસીસમાં એવું હોય કે દાંત મિસિંગ હોય, કે એમને મસલ્સની કંઈ પ્રોબ્લેમ હોય, તો એના લીધે કાનની જસ્ટ આગળ અહીંયા જોઈન્ટ હોય, જે મેક્સિમમ લોકોને નહીં ખબર હોય કે અહીંયા જડબાનું જોઈન્ટ હોય,
તો દુખાવો થાય તો એમને ફીલ થાય કે અહીંયા દુખે છે. અહીંયા તમે આંગળી રાખો, હું તમને કહું અહીંયા દુખે છે, તો યુ વિલ ફીલ કે હા એ કાનમાં જ દુખતું હશે. તો દેટ ઇઝ નોટ અ ઇયર પેન. એવા ઘણા બધા કેસીસ આપણે ટ્રીટ કર્યા છે જેમાં પેશન્ટને આ જ એરિયામાં પેન હતું. દેન દે ફર્સ્ટ ENT પાસે ગયા. ENT બધું ચેક કરીને કીધું કે કાનમાં કંઈ જ પ્રોબ્લેમ નથી, એવરીથિંગ ઇઝ ફાઇન. ઓડિયોગ્રામ કર્યું, ચેક કર્યું, મેડિસિન બી આવી, પણ પેન કન્સિસ્ટન્ટ છે ને કન્ટિન્યુઅસ છે. તો એ કેસીસમાં જોઈન્ટ ઇન્વોલ્વ છે. એ જોઈન્ટનું જેમ જ તમે ટ્રીટમેન્ટ કરો તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો એટલે ડાયગ્નોસિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે શેના લીધે એ વસ્તુ છે. ખાલી આપણે એવું વિચારી લઈએ કે આના લીધે અહીંયા હશે તો એનું ટ્રીટમેન્ટ નહીં થશે. પછી એ અક્યુટ પ્રોબ્લેમ છે જે ટેમ્પરરી થતી હોય, પછી એ ક્રોનિકમાં ચેન્જ થઈ જાય. જેમ તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દુખતું હોય, પછી ધીમે ધીમે એ ડેલી પેઇનમાં કન્વર્ટ થઈ જાય. દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટ્રીટ. સર, આમાં અત્યારે છે ને કેન્સર શબ્દ ખૂબ સાંભળવા મળે છે. લોકો એવું કહે પણ છે કે, અને એ પ્રૂફ પણ છે કે તમે જો ટોબેકો ખાઓ છો, સિગરેટ પીઓ છો, તો તેનાથી તમને મોઢાનું કેન્સર થાય. તો એની સાથે દાંત જોડાયેલો ખરો? કારણ કે ચાવવાનું તો એ દાંતથી જ છે. વારે વારે જે એ ચાવતા હોય એ વ્યક્તિ, અને એને તે પછી આખું સર્જરી કરીને એને રિમૂવ કરતા હોય છે. તો આમાં આપણે દાંતની સફાઈ કઈ રીતે કરી શકાય? જે તમે કેન્સરની વાત કરી, તો મોઢાનું કેન્સર મોસ્ટ કોમન કેન્સર છે. હવે એના ઘણા બધા ફેક્ટર્સ છે, જેમ સ્મોકિંગ છે, જે ટોબેકો ચીવિંગ છે. તો દેટ ઇઝ અ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર કે જેના લીધે થવાના ચાન્સીસ હાઈ છે. પણ ઘણા બધા લોકો એવા બી આવે છે કે મેં તો આટલા વર્ષ ખાધું, મને કંઈ નહીં થયું. પણ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર એ જ કહેવાય કે જેના લીધે ચાન્સીસ છે. હવે તમે લેશો તો 50%, 60% ચાન્સીસ છે કે તમને આ થઈ શકે છે. નહીં થયું, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. સો એક વાત એ છે કે તમને એવોઇડ કરવું જોઈએ કે નહીં લેવું જોઈએ. દેટ ઇઝ અ વન થિંગ. સેકન્ડ થિંગ, ક્યારે જે આ એક્સેસિવ ચીવિંગના લીધે દાંતની એજેસ શાર્પ થઈ જાય છે. તો એ જે શાર્પ એજેસ છે એ જીભ ઉપર કે ગાલ ઉપર ઘસાતી હોય, તો એ જે ક્રોનિક ઘસારાના લીધે ત્યાંના ટિશ્યુ અલ્સરમાં ચેન્જ થાય. અલ્સરથી પછી એ ક્રોનિક અલ્સર વધારે લાંબા ટાઈમ, મહિના 2 મહિના રહી ગયો હોય, તો દેટ મે કન્વર્ટ ઇન ટુ ધ કેન્સર. સો એવી કંઈ બી ઇનિશિયલ સ્ટેજ પર તમને લાગતું હોય કે મને કંઈ અલ્સર બને છે, તો ઇમિડિયેટલી ડેન્ટિસ્ટ પાસે જઈને એ ચેક કરાવવું જરૂરી છે કે એ માઇનર અલ્સર મે કન્વર્ટ ઇન ટુ ધ કેન્સર. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એક્ઝેક્ટલી. તો એ ધ્યાન રાખવાનું હોય કે ઇનિશિયલી કંઈ બી ચેન્જ થતું હોય, મોઢામાં તમને ફીલ થતું હોય, તો ડોન્ટ એક્સટેન્ડ દેટ થિંગ કે જાતે જ થઈ જશે. જસ્ટ એકવાર કન્સલ્ટ કરી લો, બતાવી લો. નોર્મલ હશે તો ડેન્ટિસ્ટ બી કહેશે કે જાતે થઈ જશે. દેટ નીડ ટુ બી ટેકન કેર ઓફ. સર, સુંદર ચહેરા માટે એક સુંદર સ્માઇલ હોવી બહુ જરૂરી છે. એના માટે હવે લોકો માર્કેટમાં, તમને ખબર હશે કે ઘણી બધી ટૂથપેસ્ટ શરૂ થઈ ગઈ છે. તો આ ટૂથપેસ્ટની અંદર મીઠું ને લીમડો ને લવિંગ ને મરી ને એ બધું આવે છે. તો એ જે પેસ્ટ તમે વાપરો છો, એ પેસ્ટ તમારા ટીથ માટે કંઈક સુટેબલ છે કે પછી પ્રોપેગેન્ડા જ કંઈક અલગ ચાલે છે? સી, નીડના હિસાબથી હવે આપણે નોર્મલી મારે ક્લિનિકમાં પેશન્ટ આવે તો એ પૂછે કે અમે તો પહેલા લીમડાનું પેલો દાંતન કરતા હતા કે બબૂલનું દાંતન કરતા, એનાથી બી દાંત તો ક્લીન જ રહેતા હતા. અમે વડીલોને જોયા છે કે 80, 90 વર્ષ સુધી એમના દાંતમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવી. પણ એના પાછળનું સિમ્પલ એક લોજિક એ છે કે તમે ફૂડ હેબિટ એ ટાઈમની ને આ ટાઈમની ફૂડ હેબિટ ઇફ યુ કમ્પેર, એ ટાઈમે રિફાઇન્ડ ફૂડ બહુ ઓછું હતું, રો ફૂડ વધારે યુઝ થતું હતું. તો ચાન્સીસ ઓફ ડેન્ટલ પ્રોબ્લેમ ત્યાં ઓછી હતી. નાઉ વી આર શિફ્ટિંગ ટુ માઇક્રો રિફાઇન્ડ ફૂડ, કે એમાં ડેફિનેટલી દાંતની વચ્ચેની જગ્યા ઉપર એ ચોટશે તો ચોટશે. હવે તમે એ લીમડાથી ક્લીન કરવાની ટ્રાય કરશો તો એ નહીં થશે. સો દેટ ઇઝ થિંગ કે હવે જે ટાઈમના હિસાબથી યુ નીડ ટુ ચેન્જ. હવે પહેલાં વગર ફૂટવેર બી લોકો ચાલતા હતા, પણ હવે રોડ ઉપર તમે હમણાં વગર ફૂટવેર ચાલશો તો પગ બળી જ જશે. સો ટાઈમના હિસાબથી વી નીડ ટુ ચેન્જ સમથિંગ. એ લીમડાનું તમે કરી શકો છો, ઇટ્સ નોટ, બટ દેટ વિલ નોટ ક્લીન કમ્પ્લીટલી. સો કમ્પ્લીટ ક્લિનિંગ માટે એ મેન્ડેટરી છે કે તમે પ્રોપર બ્રશિંગ ટેકનિકથી બ્રશને પેસ્ટ યુઝ કરો. હવે તમારું પેસ્ટનું જે સવાલ છે કે પેસ્ટ જુદા જુદા ઘણા બધા પેસ્ટ છે માર્કેટમાં, ને એ કંપની એમના હિસાબથી જે રિક્વાયરમેન્ટ છે, જેમ ઇન્ડિયન સિનારીઓમાં જુઓ કે મેન્ટાલિટી છે કે નીમ જે છે કે આ વસ્તુ છે એ દાંત માટે સારું છે, તો દે જસ્ટ ઇન્વોલ્વ સ્મોલ પ્રપોર્શન ઓફ દેટ થિંગ. એનાથી
સારું રહે છે નહીં રહે છે દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ દે ઇન્વોલ્વ દેટ થિંગ ટુ એટ્રેક્ટ મોર એમના જે કસ્ટમર્સ છે. ઓકે. સો સિમ્પલ જે પેસ્ટ છે દેટ ઇઝ ગુડ ફોર, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એના માટે મેડિકેટેડ પેસ્ટ જુદા આવે છે, બટ સો મેની પેસ્ટ આર દેર ઇન માર્કેટ, સો વી ડોન્ટ રિકમેન્ડ કે તમે બધા ટ્રાય કરો. જે સિમ્પલ જે રૂટીન પેસ્ટ છે દેટ ઇઝ ગુડ ફોર ઓલ. સો પણ પ્રોબ્લેમ હોય તો વી નીડ ટુ યુઝ મેડિકેટેડ પેસ્ટ. હવે ટૂથપેસ્ટની વાત થઈ તો અત્યારે માર્કેટમાં ટૂથબ્રશ પણ એટલા જ બધા મળે છે. ઝિગઝેગ થઈ ગયું, વાઇબ્રેટ, હમણાં તો ઇલેક્ટ્રિક પણ આવી રહ્યું છે. તો એ કેટલું સારું છે આપણા માટે? સી અનટિલ અનલેસ કે તમે કેવી રીતે યુઝ કરવું છે એ જાણતા હોય તો બધી જ વસ્તુ સારી છે. સિમ્પલ એક કાર છે, એક BMW ની કાર બી છે અને એક નોર્મલ બીજી કંપનીની બી કાર છે. કોસ્ટ વાઇઝ દેર ઇઝ બિગ ડિફરન્સ, કમ્ફર્ટ વાઇઝ બી ડિફરન્સ છે. સો બટ યુ નીડ ટુ નો હાઉ ટુ રાઇડ દેટ કાર. સિમિલરલી આમાં બી છે, ઇફ યુ નો નોર્મલ જે બ્રશ છે એ કેવી રીતે બ્રશ કરવાનું છે, પ્રોપર ટેકનિક જાણતા હોય, એક્સેસિવ પ્રેશર નહીં આપતા હોય, તો દેટ ઇઝ ઇક્વલી ગુડ દેટ પાવર્ડ બ્રશ, જે તમે વાઇબ્રેટર વાળું જે ઇલેક્ટ્રિક બ્રશ કીધું. તો ઇલેક્ટ્રિક બ્રશમાં એ એડેડ એડવાન્ટેજ છે કે તમે એ વસ્તુ ત્યાં મૂકો ને કરેક્ટ ટેકનિકથી યુઝ કરો તો એ ફાસ્ટર ક્લિનિંગ ને પ્રોપર ક્લિનિંગ આપે છે. બટ ફોર દેટ યુ નો હાઉ ટુ ક્લીન દેટ. ખાલી તમે મેડિકલ સ્ટોરથી લઈ આવ્યા ને તમે ચાલુ કરી દીધું, દેટ વિલ નોટ હેલ્પ યુ. મે બી દેટ મે હાર્મ યુ. ને એક સર્ટન ડ્યુરેશન પછી એને ચેન્જ કરવાનું બી હોય છે. હવે એના તમે નહીં કરતા હોય, એકદમ ફ્લેટ થઈ ગયા હોય બ્રિસલ્સ, ને પછી તમે એવું જો કે આ તો મેં 5,000 કે 6,000 લીધેલું, હવે આ તો 6 મહિનામાં ખરાબ થઈ ગયું. તો દેટ ઇઝ અ કન્ઝ્યુમેબલ થિંગ જે યુઝ થાય છે એમાં કે ડેમેજ થાય છે. યુ નીડ ટુ ચેન્જ દેટ. સો પ્રોપર ગાઈડન્સમાં યુઝ કર્યું હોય તો દેટ ઇઝ અ બેસ્ટ થિંગ. પણ તમે જાતે જ કોઈ વાપરી લીધું હોય, સમજ કોસ્મેટિકમાં બી હોય, ઘણા બધા કોસ્મેટિક્સ હોય છે, બટ એવરી કોસ્મેટિક્સ નોટ ફોર યુ. તમને ખબર હોય છે કે કેવી રીતે યુઝ કરવાનું છે. સો આમાં બી સેમ જ છે કે બ્રશ તમે બંને યુઝ કરી શકો છો. ધો દેટ ઇલેક્ટ્રિક બ્રશ ઇઝ ગુડ, બટ યુ નો હાઉ ટુ યુઝ દેટ થિંગ, ને એની ટેકનિક પ્રોપર ખબર હોય તો દેટ ઇઝ વેરી ગુડ. સર, એવું કહેવાય કે 2 વાર બ્રશ કરવું જોઈએ. હવે નાના બાળકોને પણ લાગુ પડશે, મોટાને પણ કે વડીલોને પણ? અને કેટલી વાર બ્રશ કરવું જોઈએ, એની ટેકનિક શું હોય છે? કારણ કે ઘણા બધા આપણે જોયું હોય કે એકદમ ફાસ્ટ બ્રશ કરી દેશે, કોઈ એકદમ શાંતિથી કરશે, કોઈ એનો ટાઈમ લેશે. તો આ થોડીક ભ્રામક વાતો અમારે જાણવી છે કે કેટલી વાર બ્રશ કરવું જોઈએ અને શું મેથડ હોઈ શકે? ઓકે, એક હું સવાલ તમારાથી પૂછું કે કેમ આપણે બ્રશ કરીએ છીએ? ઓબ્વિયસલી આપણે સવારે ઉઠીએ તો મોઢું સાફ થાય, એક પ્રકારની બેડ સ્મેલ નહીં આવે, થોડું ફ્રેશનેસ લાગે એમ. ઓકે, હવે જે બેડ સ્મેલ છે કે જે છે એ ફૂડના લીધે આવે છે જે તમે કન્ઝ્યુમ કરો છો. હવે તમે ફૂડ ક્યારે લો છો? તમે બ્રશ કર્યા પછી ફૂડ લો છો, ઠીક છે. હવે એ ફૂડ તમારા મોઢામાં કેટલા કલાક માટે રહેશે? સપોઝ રાત્રે ડિનર કરીને સૂઈ ગયા તો આખી રાત ઓલમોસ્ટ અંદર જ રહેશે. ને સવારે જે લંચ લીધું એ બી એમાં બી રિફાઇન્ડ ફૂડ છે તો એ બી રહેશે. સો કેટલા કલાક એ બેક્ટેરિયાને? ઓલમોસ્ટ આખો દિવસ જ, મતલબ 24 કલાક. સો ટુ બ્રેક દેટ સાયકલ 2 times બ્રશિંગ ઇઝ એડવાઇઝેબલ. કે તમે સવારે એકવાર, આઈડિયલી તમારે બ્રેકફાસ્ટ પછી બ્રશ કરવો જોઈએ. ઇફ યુ આર યુઝિંગ દેટ 2 times ટેકનિક, જેમાં રાતે તમે ડિનર પછી કરો છો, તો સેકન્ડ જે છે સાયકલ, જે બેક્ટેરિયાની જે ગ્રો થવાની સાયકલ છે, એ તમે આફ્ટર યોર બ્રેકફાસ્ટ યુ શુડ યુઝ. તો એનાથી શું થશે કે જે 24 કલાકની સાયકલ છે એ 12 કલાકમાં કે 10 કલાકમાં બ્રેક થઈ જશે. તો જે તમે રિફાઇન્ડ શુગર લીધી છે, જે ચોટેલી છે, એ ઇઝીલી ક્લીન થઈ જશે. એટલીસ્ટ 24 અવર્સમાં 12 અવર્સનું કરો તો યોર હાઇજીન પ્રોપરલી મેન્ટેન રહેશે. ને એના લીધે જે રિફાઇન્ડ શુગર છે કે જે સ્ટીકી વસ્તુ છે એ બી ઇઝીલી નીકળી જશે. એટલે આઈડિયલી ઇટ્સ એડવાઇઝેબલ કે 2 ટાઈમ કરવું જોઈએ. હવે ટેકનિક જે છે એ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરે છે. જનરલાઇઝ ટેકનિક નથી. કોઈને ગમ્સની પ્રોબ્લેમ હોય તો એમાં નોર્મલ ટેકનિક યુઝ કરે, એટલે નોર્મલી મોડિફાઈડ બાસ ટેકનિક કહેવાય છે અમારા એમાં. સો એ પેશન્ટને વી નીડ ટુ
એજ્યુકેટ પ્રોપરલી એની કન્ડિશન જોઈને કે આ ટેકનિક તમારા માટે ઓકે છે, બટ જેમ હોરિઝોન્ટલ બ્રશિંગ છે કે તમે ખાલી આમ કરતા હોય સો દેટ વિલ જસ્ટ એવું જે આરીથી આપણે કંઈ કાઢતા હોય ને એવું, તો ઘણા બધા પેશન્ટમાં ત્યાં લાઇન્સ બની જાય છે. ને સેકન્ડ, પ્રેશર તમે બહુ વધારે પ્રેશર આપતા હોય તો યુ આર નોટ ક્લીનિંગ યોર ટૂથ, યુ આર જસ્ટ ગ્રાઇન્ડિંગ યોર ટૂથ, એટલે ઘસતા હોય એવું થઈ ગયું, નુકસાન કરે એ વસ્તુ. તો એવું નહીં, લાઇટ પ્રેશરથી હોવું જોઈએ, બ્રિસલ સોફ્ટ હોવા જોઈએ એન્ડ પ્રોપર ટેકનિક હોય તો પછી એમાં વાંધો નહીં આવે. સર, આપણે ઘણી બધી વાતો સાંભળી, તમારા વિષય પર અમે ઘણું બધું જાણ્યું હતું અને આજે વધારે જાણ્યું કે ડેન્ટલ કેર પણ આપણે એટલી જ કરવી જોઈએ. અહીંયા તમને એક પ્રશ્ન પાછો હું એવો પૂછીશ કે તમે જે જડબાની વાત કરી હતી એ વિષય પર થોડું જો ધ્યાન તમે દોરી શકો વધારે. આપણે જે હમણાં જેટલી વાત કરી દાંતથી બાબતમાં વાત કરી, પણ દાંત જે મેં તમને કીધું કે સિસ્ટમનું પાર્ટ છે, તો મેઇન જે છે એ જોઈન્ટ છે, એ જોઈન્ટને લાગતી મસલ્સ છે. તો મોસ્ટ ઓફ લોકોને નહીં ખબર હોય કે મસલ્સ શું છે, એટલે જે જડબાની મસલ્સ કઈ હોય છે, ક્યાં હોય છે, ને જડબાને લાગતી શું પ્રોબ્લેમ છે. જો કોમન પ્રોબ્લેમ આપણે હું તમને બતાવું તો એ પહેલી જે છે કે ત્યાં જોઈન્ટમાં ક્લિક સાઉન્ડ આવે, એટલે કાનમાં તમને કટ કટ કટની સાઉન્ડ આવે. જ્યારે તમે ચાવતા હોય તો ડિફરન્ટ સાઉન્ડ, જેમ પાંદડા એક બાજુ ઘસાય તો ખરખરની સાઉન્ડ આવે, કે પછી ખોલો ત્યારે ટક 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 ટક. જે બીજા જોઈન્ટમાં બી તમે જોયું છે કે ની જોઈન્ટમાં કે જેમાં ઓપન કરીએ તો કટ કરીને સાઉન્ડ આવે. સો એ સાઉન્ડ જડબામાં આવતી હોય તો દેટ ઇઝ અ પ્રોબ્લેમેટિક ઇનિશિયલ સાઇન છે કે જે જડબાની પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. બીજું, ગાલની આ અહીંયા ને આ એરિયામાં, બે એરિયા છે જ્યાં મેઇન મસલ્સ હોય છે જડબાની, તો ત્યાં દુખાવો રહેતો હોય સતત. સો એ દેટ ઇઝ અ સેકન્ડ થિંગ કે એ જડબાની પ્રોબ્લેમ થઈ શકે છે. ત્રીજી વસ્તુ, સપોઝ મોઢું ખોલો છો ત્યારે મોઢું અટકી જાય છે, જ્યારે વધારે પડતું, જેમ નોર્મલી પાણીપુરીમાં હોય છે કે પાણીપુરી ખાવામાં મેક્સિમમ ખોલવાનું હોય છે, કે પછી બર્ગર છે કે પિઝા છે, એમાં વધારે ખોલવું પડતું હોય ને પછી તમારે જડબું તમને એડજસ્ટ કરવું પડતું પાછું એની પોઝિશનમાં લઈ જવા માટે. એટલે ઘણા બધા પેશન્ટને ખોલે પછી આમ કરીને પુશ કરે પાછા, ત્યારે એ જાય. તો દેટ ઇઝ સાઇન કે જડબામાં પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે એના લાગતી જે કોમન પ્રોબ્લેમ છે, જેમ કાનમાં દુખાવો થાય એના લીધે, માથાનો દુખાવો થાય, એડવાન્સ સ્ટેજીસમાં ગરદન ને શોલ્ડરનું બી પેઇન થાય, ને એના સાથે સાથે જે તમારું જે ચાવાની જે છે એ તમે નોર્મલ જે ચાવતો હોય એનાથી વધારે ટાઈમ લાગે, કેમ કે મસલ્સ એટલી એફિશિયન્ટલી કામ નહીં કરતી હોય. તો ઘણા બધા પેશન્ટ આવીને કે હું જમું છું તો મને કલાક લાગે છે, મારા ઘરવાળા એ અડધો કલાકમાં એમનું બધાનું પતી જાય છે, કેમ કે હું ચાવું છું તો મારાથી એટલું એફિશિયન્ટલી ચવાતું નથી. તો દેટ ઇઝ ઓલ્સો સાઇન કે ત્યાં કંઈ પ્રોબ્લેમ છે મસલ્સની, જોઈન્ટની. એ તમે પ્રોપર ચેકઅપ કરાવો, પ્રોપર ડાયગ્નોઝ કરાવો તો ખ્યાલ આવે કે આ કેટલું જોઈન્ટનું કે મસલનું પ્રોબ્લેમ છે. સો એટલે દાંતનું પ્રોબ્લેમ, જડબાનું પ્રોબ્લેમ ને મસલનું પ્રોબ્લેમ એ બધું મિક્સ હોય છે. એવું નથી કે ખાલી દાંતની જ પ્રોબ્લેમ હોય, મે અફેક્ટ યોર જોઈન્ટ એન્ડ મસલ ઓલ્સો. તો આજે આપણે ઘણી બધી વાતો સાંભળી ડૉક્ટર સાહેબ પાસેથી. સર, હું હવે લાસ્ટમાં આપને એટલું પૂછીશ કે તમે અમારી જનતાને શું એવો સંદેશો આપશો? પહેલી વસ્તુ, આપણે સુરતી છીએ. નોર્મલી આપણે છે તો ખાવાનું પીવાનું આપણે બંધ થવાનું નથી. હું એમ કહીશ કે તમે આ બધું બંધ કરી દો તો દેટ ઇઝ નોટ અ રાઇટ એડવાઇસ. સો તમે ખાઓ બધું વસ્તુ, એમાં કંઈ વાંધો નથી, બટ સર્ટન વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખીને કરો તો વાંધો નહીં આવે. જેમ બ્રશિંગનું જે તમે પૂછ્યું કે 2 ટાઈમ બ્રશિંગ, દેટ ઇઝ મેન્ડેટરી, બટ પ્રોપર ટેકનિકથી કરવાનું હોય છે. સેકન્ડ, જ્યારે બી તમે જમો તો પ્રોપર ગાર્ગલિંગ કરી લેવાનું, એટલે મોઢામાં પાણી લઈને પ્રોપરલી એને જે ચોટેલું હોય એટલીસ્ટ ઇમિડિયેટલી નીકળી જાય. પછી તમે રાતે તો બ્રશ કરશો તો જે રિમેનિંગ હશે કમ્પ્લીટલી ક્લીન થઈ જશે. એના સાથે સાથે ઘણા બધા કેસીસમાં વોટર ફ્લોસર કરીને એક મશીન આવે છે, દેટ દાંતની વચ્ચે ક્લીન કરવાનું હોય છે. તો દેટ એ જરૂરત પ્રમાણે અમે સજેસ્ટ કરીએ છીએ. તો દેટ ઇઝ ઓલ્સો વન થિંગ દે હાઇજીન મેન્ટેન રાખવામાં, કે જે મોઢાની જે લાગતી પ્રોબ્લેમ એને સોલ્વ કરવા માટે કે પ્રોપર ક્લિનિંગ માટે એ વસ્તુ યુઝમાં કરી શકીએ. ને ત્રીજી વસ્તુ, જે જમવામાં જે વસ્તુ છે, તમે રિફાઇન્ડ ફૂડ જેટલું ઓછું યુઝ કરો ને રો ફૂડ વધારે યુઝ કરો તો દેટ વિલ ગીવ પ્રોપર ક્લિનિંગ ઓફ યોર ટીથ. કેમ કે તમારું ફૂડ બી
નોર્મલી ક્લિનિંગમાં હેલ્પ કરે છે. તમે કેવી રીતે રો ફૂડ ખાઓ છો તો એ દાંત ક્લીન રહે છે, એ રિફાઇન્ડ ફૂડમાં એ સ્ટિકી ફૂડ ત્યાં ચોંટીને રહે છે. એટલે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ એ જ કહીશ કે બધું ખાઓ, બધું પ્રોપર કરો, પણ હાઇજીન મેન્ટેન રાખો, અને સાથે સાથે 6 મંથલી તમે ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ બી કરાવો. કેમ કે જે પ્રોબ્લેમ ઇનિશિયલ સ્ટેજમાં એડ્રેસ થઈ શકતી હોય એ જ તમે લાસ્ટ સ્ટેજ ઉપર લઈને જશો તો ટ્રીટમેન્ટમાં પછી કાઢી નાખવું પડશે કે એમાં એક્સટેન્સિવ ટ્રીટમેન્ટ કરવી પડશે. એટલે રેગ્યુલર ચેકઅપ 6 મંથલી ચેકઅપ કરાવો તો એ પ્રોબ્લેમથી આપણે એને એવોઇડ કરી શકીએ છીએ, જે ફ્યુચરમાં મોટી પ્રોબ્લેમમાં કન્વર્ટ થઈ શકે છે. સો ધીસ ઇઝ માય એડવાઇસ ટુ ઓલ સુરતીસ. તો દર્શક મિત્રો, આપણી સાથે હતા ડૉક્ટર ભટ્ટ, કે જેમણે આપણને ખૂબ એવી સારી વિગતો પણ આપી. આશા રાખીએ છીએ કે તમારી જે મૂંઝવણ હોય એ પૂર્ણ થાય, અને હવે પછીના સમયમાં તમે પણ, જેમણે ડૉક્ટર સાહેબે કીધું તેટલી બાબતોને તમે ધ્યાને રાખો અને એને અનુસરો. હેલ્ધી રહો.